આપણો બધો ચેવડો ફ્રાય થઈ ગયો। હવે એમાં હું શું કરું છું, આમાં સાકર નાખું છું। આપણે 6 ટેબલસ્પૂન મેં પીસી કાઢેલી, આ 6 ટેબલસ્પૂન સાકર નાખું છું। સાકર છે ને 2 મિનિટ જરાક ઠરવા દેવાનું, નહીં તો સાકરના ગાંઠા પડી જાય। બહુ નહીં, પણ 2-5 મિનિટ થોડું રહેવા દેવાનું। એકદમ ગરમ ગરમમાં સાકર નાખો ને તો સાકરના ગાંઠા પડી જાય। અને આને આપણે બરાબર મિક્સ કરી દેવાનું। છે આપણો ચેવડો, મેં આટલા કન્ટેનર ભર્યા, એક કન્ટેનર ને આ પા કન્ટેનર, આટલો આપણો ચેવડો થયો। અગર તમને મારી વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।